આગળ વાત કરીએ તો આરએસએસના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન સામે આવ્યું છે। શિક્ષણ આરોગ્ય સુવિધાઓ પર તેમણે ચિંતા વ્યક્ત કરી છે। આ બંને સામાન્ય માણસની પહોંચની બહાર થઈ ગયું છે તેવું મોહન ભાગવતે જણાવ્યું। સાથે જ કહ્યું કે આ બંને મોંઘા થતા સામાન્ય માણસ પીસાઈ રહ્યું છે। શિક્ષણ આરોગ્યને વેપાર બનાવી દેવામાં આવ્યા છે। બંનેમાં સુધારાની જરૂર છે। મહત્વનું છે કે ઇન્દોરમાં એક કેન્સર હોસ્પિટલના ઉદ્ઘાટન દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવતે શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓના ઊંચા ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું હતું કે આ બંને હવે સામાન્ય માણસની પહોંચની બહાર થઈ ગયું છે। દવા અને શિક્ષણ સસ્તા નથી રહ્યા। એનું કારણ છે કે પહેલાં આ બંને કામો સેવાથી થતા હતા અને હવે કમાણીની ભાવના સાથે થઈ રહ્યા છે, તેથી ગરીબ લોકો તેમાં પીસાઈ રહ્યા છે। स्वास्थ्य के लिए शिक्षा की, लेकिन दुर्भाग्य ऐसा है कि ये दोनों बातें आज सामान्य व्यक्ति के पहुंच से बाहर और उसके आर्थिक सामर्थ्य के पहुंच के बाहर, यानी सहज सुलभ नहीं रही और सस्ती भी नहीं रही। ज्ञानी व्यक्ति बहुत है, लेकिन वो ज्ञान मिलता नहीं, वो सुविधा मिलती नहीं, ऐसी स्थिति है। थोड़ा सा हम विचार करते हैं तो ध्यान में आता है कि सामान्य व्यक्ति के पहुंच के बाहर इसलिए हो जाती है कि पहले ये दोनों काम सेवा के नाते किए जाते थे। आज इसको भी कमर्शियल बना दिया गया है।